હેલો ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો હમણાં વાગે કંઈક સાંજના 4:30 અને હું આવી ગયો આપણા વાડાની અંદર. થોડા બી આપણે જે બી વનસ્પતિઓ વાવીએ એની અંદર પાણી દેવા મળે તો પાણી ચાલુ હોય અને હું તમને આજે બતાવું કે આપણે શું શું અહીંયા કને લગાડ્યું હોય. તો જો અહીંયા મેં પેલું પાણી દીધું હોય ને હમણાં પાણી આ જાંબુના ઝાડમાં ચાલુ હોય. એ ભરાઈ જશે એટલે ફરી પાછું પાણી આની અંદર એક રાઉન્ડ આપણે દઈ દઈશું. તો આની અંદર જો આ ટમેટાનું ઝાડ અને ઝાડ તો ન કહેવાય, આમ તો છોડ કહેવાય. અને આ જે છે એ લીંબુ છે અને वो तो મને બી નથી ખબર શું ઉગાડ્યું હોય वो. અને આ શાયદ આ બી લીંબુ હોય અને આ મીઠો લીમડો હોય જે આપણે શાકમાં વાપરીને. અને આ ખેરનું ઝાડું હોય. આ તો કંઈક દવા માટે લગાડ્યું હોય, બાકી મતલબ નથી. આટલું અહીંયા છે આ જાંબુનું ઝાડ છે ને. બાકીનું જે છે ને એ અહીંયા કને અહીંયા જો તુલસીનું છે. અહીંયા મરચાં હતા એ બધા સુકાઈ ગયા છે અને થોડાક ઘણા હવે અહીંયા કને જે બી છે બચ્યા છે 2-4 ઝાડવા નહીં રોપા. તો એ હે આ પણ સુકાઈ જશે, ક્યારે સુકાઈ જશે કાંઈ ખબર નથી. પણ આ તુલસીમાં સારા થઈ ગયા અહીંયા કને. એટલે તો આપણા ઘરના અંદર પણ નથી સારા. સૌથી બેસ્ટ તો આ હે આ ફૂલનું ઝાડ. એક ફૂલનું નામ તો મને નથી ખબર ને હજી ફૂલ 1-2 લાગાતા અહીંયા કને, પછી તૂટી ગયા નીકળી ગયા અને હજુ આટલું લાંબુ થયું હોય. હજીથી ઘણું બધું ઉપર જશે. જ્યારે બી આપણે ફ્રી થઈને ત્યારે 2-2 દિવસે કેમ કંઈક આપણે પાણી દેવા આવીએ. જ્યારે બી ગામનું પાણી આવે, પંચાયતનું પાણી આવે ને તો આપણે એ પાણી પેલું ઝાડવામાં દઈ દઈએ ને પછી આ ટાંકી દેખાડી તમને તો ટાંકીમાં આપણે નાખી દઈએ. તો શું હોય કે આપણે વળી પાછું 1-2 દી જ્યારે પાણી ના આવે ત્યારે આપણું કામ થઈ જાય. અને આ જો આ માટલું હોય ને આપણે નવરાત્રિના દિવસે રાખ્યું હતું. ગરબો આ કહેવાય આમ તો. ગરબો શું હોય હવે ધીરે ધીરે ઓગળવા માંડી હોય અને વરસ થઈ ગયું. ને આ જો લગભગ આની અંદર કેમિકલ હશે તો જ આવડો ટાઈમ લાગે માટીને ઓગળવામાં, નહીં તો પછી માટી આવડા ટાઈમ સુધી રહે નહીં મારા હિસાબથી. પણ ઠીક છે, ધીરે કરીને એકદમ ઓગળી જશે. તો બસ આ છે આપણું નાનકડું ગાર્ડન અહીંયા અને અહીંયા. અને આ છે આપણા મોટા ઝાડવા. આની અંદર જો ચકલીનો અવાજ તમને આવતો હશે. અને આંબલીનું ઝાડું હોય, મીઠી આંબલી એ. આની અંદર હવે સિઝન લાગી રહી તો આની અંદર ઘણી બધી આંબલી આ વર્ષે આપણે ખાવા મળશે. અને આ લીમડો એનો છાણો જો કેટલો સારો મળેલો. તો બસ આ તો આપણું ગાર્ડન. આ તો હું ફ્રી હતો તો વિચાર્યું કે ચાલો એક થોડોક લાંબો એક વિડીયો બનાવી લઈએ. આમ તો શોર્ટ જ અપલોડ કરું છું તો લાંબો વિડીયો. નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જૂના હો તો વિડીયોને લાઈક કરી લેજો.